નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। ધર્મમાં ધતિંગ, આજે આપણે એના પર ચર્ચા કરીશું। કદાચ આ શબ્દ સાંભળતા સાધુ સમાજને થોડું માઠું લાગી શકે એમ છે, પરંતુ અમે એ સાધુ સમાજ કે સાધુ સંતોની વિરુદ્ધ નથી જે ભગવાનના વેશમાં માત્ર ભગવાન અને સમાજનું કલ્યાણ કરે છે, પરંતુ અમે એવા લોકોની વિરુદ્ધમાં છીએ જે ભગવાનના વેશમાં ફરી રહ્યા છે, પરંતુ ભોગ વિલાસ તો ક્યાંક કરી રહ્યા છે કુકર્મ। વાત આસારામની હોય કે હોય નારાયણ સાંઈ કે પછી હોય સ્વામી નિત્યાનંદ અને રાધેમાની, આ તમામ લોકો ધર્મના નામે કરી રહ્યા છે લોકોને ધ્રુજાવી દેતા કારસ્તાન। નિત્યાનંદ જેનાથી સૌ કોઈ પરિચિત છે, તેમનું નામ સાંભળતા જ શેખ સિદ્દીકાને યાદ આવશે। તો વાત રહી આસારામ અને નારાયણ સાંઈની, તમામ લોકોએ ધર્મના નામે કર્યા છે કુકર્મ અને પહોંચ્યા જેલના સળિયા પાછળ। ગુજરાતમાં આજે વધુ એક સાધ્વીની પાપલીલા સામે આવી છે, અને તે પણ 5 કરોડની છેતરપિંડીની। જી હા, સાધ્વીએ સોનાના વેપારી સાથે છેતરપિંડી કરી અને 5 કરોડનો ચૂનો લગાવ્યો છે। એટલું જ નહીં, તેમના પર પ્રોહિબિશનના ગુના દાખલ થયા તો હત્યાના આરોપો પણ લાગ્યા છે। ગાદી માટે કોઈ સાધુ કે સાધ્વી આટલી નીચી હદ સુધી જઈ શકે તેનો કદાચ ગુજરાતની જનતાને અંદાજો પણ નહીં હોય, પરંતુ ધર્મના નામે થઈ શકે છે ધતિંગ, તેની આ વરવી વાસ્તવિકતા છે। સાધુઓ આમ તો મોહમાયા, ત્યાગ, બલિદાન અને સદભાવનાની ભાવનાવાળા માનવામાં આવે છે, પ્રજાનું કલ્યાણ કરનારા માનવામાં આવે છે, પરંતુ આ જ સાધુ સંતો અને સાધ્વીઓ કરી રહ્યા છે કલ્યાણના નામે કુકર્મ। અમારી વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું ધર્મના નામે ચાલતા ધતિંગ વિશે। એ પહેલા નજર કરીએ સાધ્વી જયશ્રી ગિરિનાના કુકર્મોની કર્મકુંડળી પર। બનાસકાંઠા જિલ્લાના વડગામ નજીક આવેલા મુક્તેશ્વર મઠના સાધ્વીજી સામે 5 કરોડની છેતરપિંડીની ફરિયાદ બાદ પોલીસનો તપાસનો ધમધમાટ તેજ થયો છે। સાધ્વીના બેનામી સામ્રાજ્યનો પર્દાફાશ થયો છે। જોકે સાધ્વીએ પોતાનો બચાવ કરીને તમામ આરોપો ફગાવી દીધા છે। બનાસકાંઠામાં આવેલા મુક્તેશ્વર મઠના સાધ્વી જયશ્રી ગિરી સામે તપાસનો ધમધમાટ તેજ થયો છે। આ વખતે સાધ્વી પર આરોપ લાગ્યો છે રૂપિયા 5 કરોડની છેતરપિંડીનો। એક સોની વેપારીએ નોંધાવી છે સાધ્વીએ તેમની પાસેથી રૂપિયા 5 કરોડનું સોનું ખરીદ્યું છે તેની ફરિયાદ, પરંતુ તેના નાણાં નથી ચૂકવ્યા। જો કે સાધ્વીએ પોતાના પર લાગેલા આરોપ ફગાવી દીધા છે અને પોતાના બચાવમાં આ એક ધાર્મિક કાવતરું ગણાવ્યું છે। ખોટા છે તમામ જે જૈન વાણિયા છે, આપણે સુરેશભાઈ શાહ જૈન વાણિયા, અને જુનાગઢ જે અમારું છે મતલબ કમંડલ કુંડ હોય કે દત્તાત્રેય ભગવાન, એ અમારા છે અને અમારા ગુરુ અને પરંપરા છે। જૈનીઓ કે અમારા નેમિનાથ છે, સુરેશભાઈ વાણિયા છે, એમને મારી ઉપર ખોટો એમ આરોપ લગાવ્યો, આ કર્યું। એમાં જૈનોનો સાથ હોવો જોઈએ। 19 તારીખે મેં ભવનાથની વ્યવસ્થાપક બની અને આ બનાવ તરત 2 દિવસ પછી આ બનાવ બને છે। પોલીસે સાધ્વી પર ફરિયાદના આધારે તેમના ઘરે તપાસ હાથ ધરી। સાધ્વી જયશ્રી ગિરીના ઘરેથી રૂપિયા 1.25 કરોડની રોકડ અને 2.4 કિલો સોનું પકડાયું છે। એટલું જ નહીં, સાધ્વીના ઘરેથી દારૂની 10 અને બિયરની 14 બોટલ પણ મળી આવી છે। જો કે સાધ્વીએ આ આરોપો પણ ફગાવી દીધા છે। પણ હતી, ત્યાંની પબ્લિક વહી હતી, ઘરમાંથી રોકડ રૂપિયા ખાલી મેં પોલીસને તિજોરીની ચાવી આપી દીધી। તિજોરીની ચાવી આપી, એમાં 3-4 લાખ રૂપિયા હતા। મેં લ્યો ફેદો, ઘરમાંથી રોકડ રૂપિયા મળી નથી આવેલા, ખાલી છૂટા પૈસા। 12 ગાડીમાંથી પોલીસ કે અમે કવર કર્યું। પોલીસને તમે પૂછજો કે ઘરમાંથી, ને રહી વાત દારૂની બોટલ, તો સાહેબ જયારે હું હતી 4 વાગ્યા સુધી સાહેબે બધું જ મને અહીં લાવ્યા, ત્યારે સાહેબે બધી જ તપાસ કરી તો બિયર ને દારૂની બોટલો નથી, ક્યાંથી આવી ગઈ? સાધ્વી પર અગાઉ પણ એક હત્યા કેસમાં વિવાદ છે। તેમની સામે સેશન્સ કોર્ટમાં હજી પણ કેસ ચાલી રહ્યો છે। તેમની સામે હત્યાની ફરિયાદ કરનારા ફરિયાદીનો આરોપ છે કે સાધ્વી જયશ્રી ગિરીએ 2008માં તેના ગુરુ મોની બાબા સંજય ગિરી મહારાજની હત્યા કરી હતી। આમાં એવું છે કે આ સંન્યાસી સાધુ છે જ નહીં, 2 બાળકોની માતા છે અને એને
એના પરિણીત પતિ બિપિનભાઈ બારોટની સાથે પણ ડિવોર્સ લીધેલા છે. ડિવોર્સ લીધા પછી આ જયશ્રીગીરી મુક્તેશ્વર મહાદેવમાં બ્રહ્મલીન જગદીશગીરી ગુરુ કલ્યાણગીરીના સાનિધ્યમાં આવી અને એકાદ બે વર્ષ ત્યાં એનું રહેવાનું થયું અને જગદીશગીરી બાપુનો પણ આજની તારીખમાં પત્તો નથી. અને જગદીશગીરી બાપુની કેટલીક મેટર મોની બાબા સંજયગીરી બાપુ જાણતા હતા, એટલે જ એને ધ્યાનમાં રાખીને જ મોની બાબા સંજયગીરી બાપુની હત્યા સાધ્વી જયશ્રીએ કરી છે. સાધ્વી જયશ્રીગીરી ભલે પોતાના પર લાગેલા આરોપ ફગાવી રહ્યા હોય, પરંતુ તેમની સામે કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. સાધ્વી કહે છે કે તેમના ઘરેથી આટલા બધા રૂપિયા નથી મળ્યા, તો પોલીસ તપાસમાં 1.25 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? સાધ્વીના ઘરે દારૂ અને બિયર ક્યાંથી આવ્યું? સાધ્વીને શાની લાલચ હતી? આ તમામ સવાલો વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું સાધ્વી સામે સચોટ તપાસ થશે કે પછી અન્ય કેસોની જેમ આ કેસને પણ નબળો બનાવી દેવામાં આવશે? મયુર મેવાડા સાથે વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. સાધ્વીજી જયશ્રીગીરીનું જુનાગઢ કનેક્શન પણ જાણવા જેવું છે. જુનાગઢ ગિરનારની ગોદમાં આવેલા ભગવાન ભવનાથ મંદિરની પરંપરા છે કે 14 મઢીના સંતોને જ ગાદીપતિ તરીકે બેસાડવામાં આવે છે. પણ પૂર્વ કલેક્ટર આલોક પાંડે એ 2015માં હરિગીરીને મહંત પદે નિમણૂક કરી હતી. ત્યારબાદ હરિગીરીએ ભગવાન તીર્થ ક્ષેત્રમાં આવેલા ગુરુદત્ત આશ્રમના સંચાલિકા શૈલજા પાંડેને જવાબદારી સોંપી દીધી હતી. જે દરમિયાન મંદિરમાં અનેક વિવાદ જોવા મળ્યા હતા. સાધ્વી જયશ્રીગીરી અને શૈલજા પાંડે વચ્ચે અનેકવાર તકરાર પણ થતી હતી, જેને લઈને શૈલજા પાંડેની નિમણૂકને 1.5 વર્ષ પૂરા થતા હરિગીરીએ તેમને હટાવીને મહામંડલેશ્વર જયશ્રી ગોસ્વામીને મંદિરના વહીવટકર્તા તરીકે નિમ્યા હતા. જે બાદ સાધ્વી જયશ્રી ગોસ્વામીના જન્મ દિવસે નિમિત્તે એક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં નવી 2000ની નોટો ઉડાડતા વિવાદ ઉભો થયો હતો. ત્યારબાદ આ વિવાદ સામે આવતા ગિરનાર કમંડલ કુંડના મહંતે આ ઘટનાને ષડયંત્ર ગણાવ્યું હતું. એવું છે કે એ અમારા ધર્મના સનાતન ધર્મના એક પદાધિકારી છે, વરિષ્ઠ પદાધિકારી, અને આ વરિષ્ઠ પદાધિકારીને કોઈ પણ કારણે ધર્મને હાનિ પહોંચે એવું લાંછન લાગે એના માટે આવું ષડયંત્ર કૃત્ય છે. દર્શક મિત્રો, જે રીતે સાધ્વી સાધુ સંતો, કારણ કે ગુજરાત કે દેશભરમાં આપણે હંમેશા એવું માનીએ છીએ અને ધર્મમાં વિશ્વાસ કરીએ છીએ. ધર્મમાં વિશ્વાસ કરવું એ ખોટું નથી. વીટીવી પણ એવું માની રહી છે દર્શક મિત્રો કે ધર્મ છે એ હોવું જોઈએ અને ધર્મમાં વિશ્વાસ રાખવો જોઈએ, પરંતુ ધર્મના નામે કેટલાક ધતિંગ ચાલી રહ્યા છે. એ ધતિંગના કારણે જે રીતે ભક્તો જ્યારે ખબર પડે છે ત્યારે ભક્તોને બહુ જ ઠેસ પહોંચે છે અને એના કારણે જ આ ખરેખર આ ધર્મના ધતિંગને ઉજાગર કરવાનું મેં વિચાર્યું છે. વડોદરાથી શું નામ છે? તો ધર્મના નામે ધતિંગ, ધર્મમાં ધતિંગ, જે રીતે મહામંથનમાં આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે 3 મહાનુભાવો જોડાયેલા છે. ઉન્મેષ દીક્ષિત છે, ભાગવત સોલા ભાગવત વિદ્યાપીઠના CEO છે. આ સાથે જ પ્રફુલભાઈ પંડ્યા છે, જ્યોતિષાચાર્ય છે, અને જ્યોતિનાથ મહારાજ વડોદરાથી જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. પહેલા જ્યોતિનાથ મહારાજ આપની પાસે આવવા માંગીશ, આપની પાસે જાણવા માંગીશ કે જે રીતે આ સાધ્વી હોય કે આસારામ બાપુ હોય કે નિત્યાનંદ મહારાજ હોય કે નારાયણ સાંઈ હોય કે એવા કેટલાય એવા સંતના નામે ધતિંગ ચાલતા હોવાના પુરાવાઓ સામે આવ્યા છે. શું કહેશો? તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? ખરેખર શું હોવું જોઈએ અથવા તો કઈ રીતે આપણું દેશ જઈ રહ્યું છે? શાસ્ત્રની અંદર તમે તો ચારણ છો ભાઈ, ગઢવી છો, ના જાણો છો જનની જન તો ભક્ત જન કા દાતા કા છોડ, નહીતર રહેજે વાંજડી મત ગુમાવીશ નૂર. એટલી મોટી વાત કરી હોય આ સંપ્રદાય સંતો માટે, અને એ સંતો જયારે આવું આચરણ કરે અને એ સંતોના લીધે અમારું સંત સમાજ લાંછન રૂપ ભોગવતું હોય, આવા સંતોને સંત કેવા કરતા એમને ગુંડા કેવા વધારે સારું લાગે. બિલકુલ બિલકુલ. આપણી સાથે જ્યોતિષાચાર્ય છે પ્રફુલભાઈ પંડ્યા. પ્રફુલભાઈ, જે રીતે આ ધીરે ધીરે જ્યોતિનાથ મહારાજે પણ કહ્યું કે ભાઈ જે સંતોના નામે ધતિંગ કરે છે
કેટલું યોગ્ય છે અથવા તો આના પાછળનું કારણ શું હોય છે? પહેલી વસ્તુ, સંત એટલે જે સમાજનું રક્ષણ કરે, સમાજ પાછળ તપ કરે, એને સંત કહેવામાં આવે છે. પણ સમાજને જે તકલીફ આપે, જે સમાજને ગેરમાર્ગે દોરે, એને સંત ના કહેવાય, એને અસુર કહેવામાં આવે છે. હું સંતને વંદન કરું છું, પણ અસુર માટે નહીં. અસુરને તો હંમેશા વધ જ થાય એનો. અને કલિયુગની અંદર તો હંમેશા આ બધી વસ્તુ આપણે જોઈએ જ છીએ. પણ આ હિમાલયની તળેટીમાં હજારો એવા સંતો છે કે જેનો એક હાથ જો તમારા મસ્તક ઉપર પડી જાય તો દુર્ભાગ્યની રેખાઓ દૂર થઈ જાય છે. પણ અત્યારે હાલના જે આપણે સાધુ સંતો જે જોઈએ છીએ કે જે લોકો આડંબર બધું ચલાવી રહ્યા છે, જે લોકો હજારો લાખો રૂપિયાની માંગ પણ કરી રહ્યા છે કે આમ થશે તો આમ, લોકોને ડરાવી રહ્યા છે, તો હું જાહેર જનતાને એ જ વસ્તુ બતાવું છું કે તમે કોઈનાથી ડરશો નહીં અને સંતોને સારી રીતે ઓળખો. કેમ કે સંત એ ક્યારે પૈસાની લોભ લાલચમાં બહુ પડે નહીં. હા, માણસનું કામ થાય, લોકો ભેટ આપે, બીજા નંબરની વસ્તુ છે, પણ સંત બહુ માગે ને તો સમજવાનું કે બહુ સંત નથી. લાલચુ માણસ ક્યારે સંત હોય જ ન શકે. અને સમાજની અંદર તો સંત હંમેશા લોકોનું કલ્યાણ કરે છે. બિલકુલ કલ્યાણ કરે છે. ઉમેશભાઈ દીક્ષિત પણ આપણી સાથે છે, ભાગવતના CEO છે, ભાગવત વિદ્યાપીઠ. ઉમેશભાઈ, જે રીતે સંત સમાજની જયારે આવી વાતો આવે અથવા તો આવી રીતે સંત સમાજ ક્યાંક ને ક્યાંક આરોપોમાં, સાધ્વી ઉપર, જયશ્રીગીરી ઉપર તો અત્યાર સુધીની પણ એક આરોપ લાગ્યા છે, એમના ઘરમાંથી, મઠમાંથી દારૂ મળવું, રૂપિયા રોકડ મળવા, સોનું મળવું, આ બધું શું સૂચવે છે? સંતો પણ સમાજનો જે હિસ્સો છે. જેમ હમણાં બંને વિદ્વાનોએ આપણને જણાવ્યું, આપણે એને જુદા ભાગમાં જો જોઈએ તો સમાજમાં 70% જે સંતો હોય એ સારા વ્યક્તિઓ હોય, કોઈ પણ ક્ષેત્રના હોય, એ લોકો સંરક્ષક હોય છે. 20% વ્યક્તિઓ એવા હોય છે કે જે નેતૃત્વ લઈ અને કોઈક સારા કર્મ કરવા માટે આગળ નીકળતા હોય છે. અને 10% વ્યક્તિઓ ક્યાંક ભક્ષક હોય છે અથવા તો ક્યાંક નડતર રૂપ હોય છે. અને આ લોકો જ બાકીના 90% વ્યક્તિઓ ઉપર છાંટા ઉડાડતા હોય છે, જે ખૂબ જ પીડાદાયક છે, દુઃખદાયક છે. જ્યોતિનાથ મહારાજ, ફરી આપની પાસે આવવા માંગીશ. તમને સારી વસ્તુ કહી એક કે જનની જણ તો ભગત જણ, દાતા કા સૂર. બહુ જ આનંદની વાત છે. પરંતુ આજે આ સંતોને આવું કરવાની કેમ ઈચ્છા થાય છે? કારણ કે સંત કહેવાય એને તો સંસારનો ત્યાગ કર્યો હોય, જેણે પોતાને સર્વસ્વ છોડી દીધું હોય ત્યારે એને સંતની ગરિમા મળે છે. ત્યારે આવું કરવા પાછળનું કારણ શું હશે? બહુ જ અહમ પ્રશ્ન પૂછ્યો. હું ક્યારનો હાથ ઊંચો એટલા માટે જ કર્યો હતો કે બંને વિદ્વાનોને હું પૂછું એક પ્રશ્ન કે ભાઈ આ સંતો આવું કેમ કરે છે? એની પાછળ જો છબી વિચારશો ને તો ખબર પડશે કે આ સમાજ જવાબદાર છે. સીધો, સાદો, સરળ અને લોકભોગ્ય, લોકોની સેવા કરતો સંત હશે ને તો આ સમાજ નહીં સ્વીકારતો. આડંબરને દેખાવો કરતો, મોટી શોભાઓ યાત્રાઓ કાઢતો, લોકોને લૂંટતો, ઇમ્પાલા ગાડીમાં ફરતો, હેલિકોપ્ટરમાં ફરતા સંતોને લોકો માન આપે છે. બીજા સંતો જે હોય તેમને હંમેશા લોકો તુચ્છ નજરે જોતા હોય. આ ભેદ રેખાઓના લીધે દરેક સંતને એવી ઈચ્છા થાય કે હું વૈભવી બનું, જેથી સમાજમાં મારું માન વધે, લોકો મને વધારે માનવા માંડે. આ એક કારણ છે. હું સાચો છું કે ખોટા? બંને વિદ્વાનો જવાબ આપે. બિલકુલ બિલકુલ. સુરેશભાઈ, આપ 100% સાચા છો. અને સમાજ જ વ્યક્તિને આગળ વધારતા હોય છે અને સમાજ જ વ્યક્તિને પાછળ રાખી શકે છે. આપણે જ એવા હોઈએ કે જેણે વાઇન અને ડિવાઇન આ બંનેમાં ફરક જો લાવી દઈએ તો એ સંત ખરેખર સાચા પૂજનીય પણ બને છે, અથવા તો સમાજને ક્યારેક આવા છાંટા ઉડાડી અને આપણને બધાને એક આંખનો પલકારો આપીને, ચમત્કાર આપીને સજાગ કરે છે કે શું આપણે ખરેખર સાચી દિશામાં છીએ. બિલકુલ. પ્રફુલભાઈ, જે રીતે ધર્મના નામે ધતિંગ ચાલે છે, લૂંટ ચાલે છે, લોકોની આસ્થા સાથે ખિલવાડ થઈ રહ્યું છે, અને ભારતમાં હવે તો એવું ફૂલ્યું ફાલ્યું છે કે એની હદ ધીરે ધીરે વટાવી, એમ કહેવાય કે લક્ષ્મણ રેખા છે એ આપણે ક્યાંક ને ક્યાંક ઓળંગી રહ્યા છીએ. અને જો કોઈ એની વિરુદ્ધ થાય તો એ ધર્મનો વિરોધ છે એવો એક આરોપ પણ મૂકી દેવામાં આવે છે. શું કહેશો? સમાજ કઈ દિશામાં જઈ રહ્યું છે? એકચ્યુઅલી સમાજને સાચી દિશા બતાવનારા જો સંતો હોય છે, અને સંતોના માધ્યમથી આપણે જાણીએ છીએ કે કોઈ સંતોનો કોઈ કથા, મોટી ભાગવત કથા હોય ને આપણે 5-1 કલાક બેસીએ છીએ તો 5 કલાકની અંદર આપણને ઘણું બધું જાણવા મળે છે અને આપણી દિશાથી બદલાઈ જાય છે. એવું કહેવાય કે વાલીઓ લૂંટારો હતો ને, એ પોતે લૂંટફાટ જ કરતો હતો, એ ન કરવાનું કાર્ય કરતો હતો, અસત્યનું આચરણ, અતિશય પાપ કરતો. પણ એને જયારે સંત એ નારદ મુનિ મળ્યા ત્યારે એ વાલીઓ લૂંટારો આજે વાલ્મીકી ઋષિ બનીને પૂજાય છે, કારણ કે એને સદગુરુ મળ્યા છે.
તો સમાજની અંદર જો સાચા ગુરુ મળશે તો વ્યક્તિનો બેડો પાર થશે, પણ કલિયુગની અંદર મળવા મુશ્કેલ છે. કેમ કે શ્રીમદ ભાગવત બોલે છે કે કલિયુગની અંદર જે ન કરવાનું કરે, ન થવાનું થાય, એનું નામ જ કલિયુગ. જે આડંબર પૂજાય, ઢોંગી માણસ વહેલો પૂજાય, અને જે લોકો નોલેજ, જેનું જ્ઞાન નથી, જે સૂક્ષ્મ જ્ઞાન ધરાવનાર છે, એ લોકોની વાહવા થાય છે. જે અતિશય જ્ઞાન ધરાવનાર છે એ લોકોને કોઈ પૂછતું નથી. તો સમાજને હું એક જ વાત કહું છું કે હંમેશા સાચા વ્યક્તિને પારખો, કે જે વ્યક્તિના વાક્યથી તમારું કલ્યાણ થતું હોય અને તમે અનુભવ પહેલા કરો, ત્યારબાદ એને તમે પૂજો. પ્રફુલભાઈ, ખરેખર જનતાને જો એટલી ખબર પડતી હોત તો જનતા આવા લોકોના બ્રહ્મમાં આવત પણ નહીં, એ લોકોના માયાજાળમાં આવત પણ નહીં. પરંતુ આગળ પણ આપણે ચર્ચા ચાલુ રાખીશું. ત્રણેય મહાનુભાવો સાથે ચર્ચા રહેશે દર્શક મિત્રો, અને ધર્મમાં ધતિંગ જે ચાલી રહ્યા છે એના ઊંડાણમાં પણ જશું કે શું કામ, કઈ રીતે, કેવી રીતે અને કયા કારણોસર ધર્મમાં ધતિંગ ચાલી રહ્યું છે. પરંતુ નાનકડા વિરામ. વેલકમ બેક દર્શક મિત્રો. ધર્મ ધતિંગ મહામંત્રમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે ત્રણેય મહાનુભાવો જોડાયેલા છે. પ્રફુલભાઈ, આપણે પૂછવા માંગીશ કે જે રીતે ધર્મમાં જે સાધુ સંતો આવવા માંગતા હોય અને પોતે સાધુ સંતોનો વેશ પણ પહેરી લે છે, પરંતુ ત્યારબાદ તેઓ વ્યવસ્થાપનના ભાગમાં વધારે પડતા રોકાઈ રહે છે. કોઈ મઠ હોય, કોઈ આશ્રમ હોય કે કોઈ, અને એ વ્યવસ્થાપનમાં પછી સ્કૂલો ચલાવવી, ફલાણું ચલાવવું, આના કારણે ખરેખર એ ભગવાનનું નામ તો સ્મરણ તો કરી જ નહીં શકતા હોય. શું કહેશો? પહેલી વસ્તુ હું કહું છું કે આપણા હિન્દુસ્તાનની અંદર જોવા જઈએ તો સૌથી મુખ્ય કોણ છે તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચાર દિશાના ચાર જે શંકરાચાર્ય જે છે એ જગતગુરુ શંકરાચાર્ય કહેવામાં આવે છે. જે બોલે એ સાચું જ બોલે. કેમ કે શંકરાચાર્ય ક્યારે બને છે જગતગુરુ? કેમ કે જયારે સંપૂર્ણ શાસ્ત્ર, વેદ, પુરાણ અને ઉપનિષદના જે જ્ઞાતા હોય એ જ શંકરાચાર્ય બને, બાકી તો ગમે તેને બેઠા. પણ શંકરાચાર્ય જે બન્યા છે એના વિશે પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ પણ શંકરાચાર્ય જયારે ગમે તે બોલે લોકો એની પાસે ઘણી વસ્તુ નેગેટિવ બોલવા મળે. શંકરાચાર્ય જે જવાબ આપે છે, પહેલા જવાબને તમે સમજો. વચ્ચે ઘણું બધું મેં જોયું હતું, શનિ સિંગડાપુરનું હતું, સાંઈબાબા વિશેનું હતું, ઘણું બધું. શંકરાચાર્ય જે કઈ વસ્તુ કે છે એને પહેલા સમજો, કેમ કે આપણા કરતા 10 ગણું નોલેજ શંકરાચાર્ય છે. એ બરોબર છે. તમને પણ પૂછવા માંગીશ કે જે રીતે વ્યવસ્થાપનમાં જે સાધુ સંતો આવી જાય છે એ ભગવાનના નામ લેવા માટે તો સંસાર છોડે છે, તો પછી વ્યવસ્થાપન ને કઈ રીતે આ લોકો, એટલે લાલચના કારણે જ હશે? વ્યવસ્થાપન એ એક વ્યવહારનો મુદ્દો છે અને એનો એક નશો હોય છે, સત્તાનો એક નશો હોય છે. જ્યારે જેને ધર્મનું જ કામ કરવાનું છે એને વ્યવસ્થાપન કે વ્યવહારમાં રસ ન હોય તો ઘણા સત્કર્મો ધર્મમાં થઈ શકે છે અને વ્યવસ્થાપન આપોઆપ એમની આજુબાજુના નીચેના વ્યક્તિઓ કરી લેતા હોય છે. પણ એ સત્તાના નશામાં ઘણીવાર ધર્મમાં વ્યવસ્થાપન અને વ્યવસ્થાપનમાં ધર્મ આની આટીઘૂટી જળવાતી નથી. એટલા કારણે જ આ થાય છે. જ્યોતિનાથ મહારાજ પણ આપણી સાથે છે. જ્યોતિનાથજી, જે રીતે આ જે સાધુ સંતો છે, તમે કેટલા ટકા માંગો છો કે ભારતમાં એવા કેટલા ટકા સાધુ સંતો સાચા છે અને બીજા, આપણે કોઈ ઉપર ટિપ્પણી નથી કરતા એ રીતે, પરંતુ આ કેટલાક આવા સાધુ સંતો છે કે જેઓ સાધુ સંતોના નામે માત્ર છલ કપટ કરે છે અને એટલા માટે જ આપણે આજે ચર્ચા કરવાનો વખત આવ્યો છે. તમે શું માનો છો, કેટલા એવા ટકા હશે કે જેના કારણે સમગ્ર સાધુ સમાજ અથવા તો સંતો છે એને ભોગવવું પડે છે અથવા તો બદનામ થાય છે? ઈશુદાન, ખરેખર હું તમને જણાવું કે આવું કોઈની પર્સન્ટેજ કાઢવાની ક્ષમતા આપણામાં નથી. પણ હા, હું એક જરૂર કહું કે સંતોની એક પરિભાષા છે ને સંતોની એક રીતિભાતી છે કે જે સંત જે બોલતો હોય તે જ કર્મમાં આવે ને તે જ વિચારમાં આવે તો એ સંત સાચો કહેવાય. આ પહેલી પરિભાષા છે, પહેલું પગથિયું છે. અને તમે કેટલા ટકાની વાત કરો તો 80% સંતો ગુજરાતમાં હોય. ગુજરાત બહારમાં એ શું કર્મ કરી રહ્યા તે છુપાવવા માટે ઘણી વખત ભેખ પહેરી લેતા હોય એવા બનાવો પણ આપણે જોયા છે. અને સંતત્વની સાચી પરખની વાત કરો તો તે તો ખરેખર એવું કીધું છે, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. પણ આ અશક્ય થઈ જાય છે જ્યારે આવા સંતોના દર્શન થાય, આવા સંત સમાજની અંદર ઉજાગર થઈને બહાર આવે કે જે ધર્મના નામે ધંધો કરે છે. આ બહુ કડવા શબ્દ હું બોલીશ.
અને ધર્મના નામે ધંધો કરે. તમે હમણાં જે વાત કરી હતી, ધર્મના નામે રાજકારણમાં જોડાય, પોતાની રોટલીઓ શેકે, પક્ષાપક્ષી રાખે, આ સંત કહેવાને લાયક નથી રહેતા. કારણ કે સંતની દ્રષ્ટિ સમાન હોય છે, આ બધાથી પર હોય છે અને લોક કલ્યાણનો ઉદ્દેશ હોય છે. હું એમ જાહેરમાં કહું છું કે હું કમાવા નથી જતો, હું ભીખ માંગીને જીવું છું. બિલકુલ બિલકુલ. ભીખ એટલે લોકોના આપેલા પૈસાથી જીવું છું. પણ મહારાજ, એક સવાલ તમામ દર્શકોને વીટીવીના થતા હશે અને જનતાને, લોકોને થતા હશે, પરંતુ લોકોને ઓળખવા કઈ રીતે? કારણ કે લોકો તો ધર્મની સાથે જોડાયેલા છે, પછી એ વ્યક્તિ છે એ ફ્રોડ છે અથવા તો ધુતારો અથવા તો ધતિંગ કરે છે, એ લોકોને કેમ ખબર પડશે? લોકોને ખબર એટલે પડશે કે લોકોને એનું અવલોકન કરવું જોઈએ, એની રીતિ ભાતીને અભ્યાસ કરવો જોઈએ. સહજ, મેં પહેલા સેન્ટેન્સમાં કીધું હતું કે સહજ અને સાદા સંતો લોકોને ગમતા નથી. એટલે સંતોમાં આડંબર એટલે ઘૂસી જાય, ઠસ્સો ઘૂસી જાય. અમે ગોલ્ડ બાબા ને, અમે લોખંડ બાબા ને, અરે પણ શું જરૂર છે? સંત જ છો, બધું ત્યાગ કરીને નીકળ્યા છો, પોતાની જાતનું શ્રાદ્ધ તર્પણ કરીને નીકળ્યા, ત્યારે આ બધું શાના માટે? બરોબર છે, બિલકુલ. આ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે. એની આ સમાજને એવા સંતોની જરૂર હોય કે લોકોને આડંબર કરે, દેખાડો કરતા હોય, તો પછી આવા પરિણામો ભોગવવા પડે. બિલકુલ. ઉન્મેશભાઈ, જે રીતે વાત બહુ જ સારી કરી જ્યોતિનાથ મહારાજે, કે લોકોને પણ સંતો સીધા સાદા ગમતા નથી, આડંબર વાળા સંતો છે, અને એટલા કારણે જ લોકો છે એ ભરાઈ રહે છે. ભલે આપણે કલિયુગ આવી રહ્યો છે એવું માનીએ નામ, પણ કલિયુગના નામે પણ કેટલું છટકી શકશું? આ યુગમાં જ આપણે છીએ, આમાં જ આપણે રસ્તા કાઢવાના છે. અને એટલા માટે જ આપણે વીટીવીમાં આપણે ચર્ચા પણ એટલા માટે જ રાખી છે કે આનો ઉપાય શું કામ આ લોકો ધર્મના નામે ધતિંગ કરતા હશે ને લોકો છે એ કઈ રીતે આમાંથી બચી શકે? સમાજ જ આ વ્યક્તિને એક વિચાર બનાવે છે અને એ વિચાર એક નવા સમાજની રચના કરે છે. આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે કયા વ્યક્તિને એ વિચાર તરફ આગળ વધારીએ છીએ, એને પૂજનીય ભાવ આપીએ છીએ અને એના દ્વારા આપેલા જ્ઞાનને આપણે કઈ રીતે આપણા જીવન વ્યવહારમાં પ્રસ્થાપિત કરીએ છીએ. બિલકુલ. આખરી ક્વેશ્ચન પ્રફુલભાઈ, કારણ કે આપણી જોડે સમયનો અભાવ છે. સંતો છે, મહંતો છે, છતાંય દર 2 વર્ષે 5 વર્ષે એક એવા સંતના આવે ધતિંગ આપણે સામે બહાર આવે છે, ફરી લાગણીઓ દુભાય છે, ફરીથી એ સંતોને લોકો અપનાવી લે છે. આસારામની વાત કરીએ, આસારામ વર્ષોથી જેલમાં છે, છતાં પણ લોકો અત્યારે પણ એના ફોલોઅર્સ છે. શું કહેશો? લોકોની માનસિકતા એવી છે અથવા તો લોકોને કઈ મળી રહ્યું છે? પહેલી વસ્તુ કે હું કોઈ સંતો વિશે વિરોધમાં નથી જતો, પણ એક વસ્તુ છે કે મને જે સંતના આશીર્વાદ મળી ગયા છે તે સંતો પર ગમે એટલા લોકો આક્ષેપ મૂકશે, પણ હું એને ક્યારેય ભૂલવાનો નથી. કેમ કે એનો ચમત્કાર મેં જોયો છે. અને આ તો બધું રાજકારણ છે, બધું પોલિટિક્સ છે. ક્યારેક કયો માણસને, જેમ કે આસારામ બાપુ છે, કદાચ એ એમના હજારો લાખો સંતો છે, પણ કદાચ એ કોઈ વ્યક્તિને કે કોઈ રાજકીય નેતાને કદાચ હાથ મૂકી દીધો હોય તો સામેવાળા એને પાડવા માટેની ઘણી બધી કોશિશ કરતા હોય છે. એના વિશે કેમ કે એક વસ્તુ તમે વિચાર તો કરો, દિમાગ હોય તો આપણને એટલી જ ખબર પડે કે આ વ્યક્તિની ઉંમર કેટલી છે, એ કેટલી ઉંમરે માણસ ઉંમર જોઈને આપણને ખબર પડી જાય. ઓકે પ્રફુલભાઈ, આપણી જોડે સમયનો અભાવ છે. પ્રફુલભાઈ, ઉન્મેશભાઈ અને જ્યોતિનાથ મહારાજ ત્રણેય મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર વીટીવીમાં જોડાવા બદલ. જે રીતે દર્શક મિત્રો ધર્મમાં ધતિંગ ચાલે છે, વર્ષોથી ચાલે છે, અને હજુ પણ જે રીતે લોકોને, કારણ કે લોકો છે હંમેશા મુશ્કેલીમાં આવે છે, મુશ્કેલીમાંથી રસ્તો કેમ કાઢવો, લોકોને સ્વર્ગના આંબલી પીપલી બતાવે છે, અને એટલા માટે જ લોકો છે એ દુઃખ પોતાના દૂર કરવા માટે સંતોના શરણે જાય છે. પરંતુ ખરેખર સંતો એ સંતો છે કે નહીં, લોકોને પણ આ મુદ્દે જાગવું પડશે, જાગૃત થવું પડશે કે આ સંત જેના હું આંગણામાં અથવા તો જેના પગમાં હું પડું છું એ ખરેખર સંત છે કે પછી ધતિંગ ચલાવનાર એક વેપારી છે. એ એક દર્શક મિત્રો જોવું પડશે તમામ નાગરિકોએ, અને ત્યારે જ આ ધતિંગો છે એ બંધ થશે. આવતીકાલે ફરીથી મળીશું નવા વિષય, નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.